ચાલો તો આપણે જો નીચે આ ઉપર સાફ સફાઈ કરીને નીચે આવી ગયા છીએ. તો જો વાગી ગયા છે 10:30 અને આપણે કામ કરીને ઘરે થઈ ગયા છીએ. તો બપોરના વાગી ગયા છે 4:30 અને જો આપણે થઈ ગયા છીએ. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા મજામાં દેશો? તો અમે પણ જો હવે મજામાં થઈ ગયા છીએ. તો તમારી સાથે વાતો કરવા તો ચાલો જો સવારમાં મોર્નિંગ મસ્ત થઈ ગયું છે અને તડકો પણ મસ્ત નીકળી ગયો છે. સુરત દાદા પણ મસ્ત નીકળ્યા છે અને સવારના વાગી ગયા છે 9. તો આજ તો બુધવાર છે તો બધા મોડાઈ સુધી સૂતા હતા. તો જો હવે નાસ્તા પાણી થઈ રહ્યા છે પૂરા અને હવે ઉપર બેડરૂમની સાફ સફાઈ કરવા માટે જો આવી ગયા છીએ. તો બધું પેસારણ પડ્યું હતું, જો બધું સરખું સંકેલીને મૂક્યું અને હવે કચરા વાળવાનું કરવાનું છે. તો એ રીતનું છે બધું. તો નીચે મમ્મીને એ કામ કરે છે અને આરાધ્યાબેનને જો આજે મજા નથી. હમણાં તો એક પછી એકને તબિયત બગડે છે. તો એવું જ ચાલે છે. કેટલા દિવસ આમ ચાલે એ કંઈ ખબર નથી. કેમ કે જો 2 દિવસથી મને મજા નહોતી, મને સારું થયું. તો કીર્તનને પાછી ઉધરસ ચાલુ થઈ ગઈ. એને 2 દિવસથી આવે છે ત્યાં એના પપ્પાને તબિયત બગડી ગઈ છે, શરદી ઉધરસ. ત્યાં કાલે આરાધ્યાને ઉલટી ચાલુ થઈ ગઈ છે. તો અડધી રાતે 3:30 ઉઠાડી કે મને ઉલટી જેવું થાય છે. તો સીધી બાથરૂમમાં બેહાડી દીધી એટલે વાંધો ન આવ્યો ને અહીંયા કરી લીધું. નકર તો આજે આ બધું પૂરું કરી દેતી રાતે, અડધી રાતે. એવું હતું આજ તો એનું કામકાજ આરાધ્યાનું. તો જો અત્યારે ટ્યુશનમાં નહોતું જવું એ માટે નીચે રડતી હતી. તો મમ્મી ફોલાવતા હતા, માની હોય તો ગઈ હોય તો ભલે, નકર કાંઈ નહીં. પછી ઘરે છે તો આજ તો બધાને પહેલાં રિપેરિંગ કરવા માટે દવા લેવા જવાની એવું છે બધું. તો આજ તો બુધવાર છે એટલે કારખાને પણ રજા હોય. તો ચાલો હવે ફટાફટ કામ ફિનિશ કરી લઈ અને નીચે જઈને મળી મમ્મી શું કરે છે. ચાલો તો આપણે જો નીચે આ ઉપર સાફ સફાઈ કરીને નીચે આવી ગયા છીએ અને મમ્મી શું કરે છે? જય શ્રી કૃષ્ણ મમ્મી. શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. તો શું કરો છો? ગાજર ખાવશો? ગાજર જો ખાવશું બાપેલા. તમે કોઈ દી ખાધસ? ના, મેં તો ચાખ્યું હતું એક દી, મને ન ભાવ્યું. લ્યો આ નરવા છે કેવા ગાજર. અટા ઉનાળા નૈના બા ગાજર બાપેલા ખાઈને બહુ સારા. પણ મને તે દી મેં બાફા હતા ને એક દી, તમે નહોતા ત્યારે, તો કીધું તું મને કે બાફી દેજો. બાફી દીધા પણ મેં ચાખ્યું તો મને ભાવ્યું નહીં. પછી ગાજરનો હલવો બનાવ્યો અને હલવો ખાધો. ખાંડ આવે એટલે ભાવે જ ને. એ તો ભાવે જ ને, દૂધ એકલું નાખીને હલવો બનાવ્યો તો ભાવે જ ને. કા પછી આપણે ખાવું હોય તો સારું સારું જ બનાવાય ને. મલાઈ નાખી, દૂધ નાખ્યું, બધું હરખું રીતને નાખીને બનાવ્યો તો. હા, એટલે જો અહીંયા મમ્મી ગાજરની મોજ લેશે બેઠા બેઠા. આવી રીતે આમ કરીને જખવાય. હા, ધાધરો સીધો બફાઈ ગયો એટલે નીકળી જ જાય. એટલે બહુ ખાધા. તમે પહેલેથી ખાતા હોય ને એટલે તમને ભાવે. એટલે ગામડેથી જો આવ્યા હતા, ઠેલી ભરીને આવ્યા હતા ગાજર. હમણાં ગાજરની સિઝન છે એટલે આવે ને વધારે. એટલે ગાજર અને આરાધ્યાબેન જો અમારા કેમ ફૂતાશે જો. ઢોંગીલા બેન છે, ઢોંગ કરે છે. ટ્યુશનમાં નથી જવું અને રોવાનું આવે છે અને જેમ કહીને એમ હામી હાલે છે. બહુ બગડી ગઈ છે હમણાં. કા ક્યાંય ફરવા લઈ જવાનું થતી નથી. જો અમે ધૂળેટી ઉપર બહાર જવાના છીએ. તને નથી લઈ જવાના? નહીં, તને નથી લઈ જવાનું. તારે બા ઘરે રહેવાનું. જો તો રોવાનું. આ લ્યો લઈ જાઉં. હો બે જાઉં સાના મને. હાલો એટલે રોવું નથી વિડીયોમાં, નકર બધાને ખબર પડશે કે આરાધ્યાને રોવડાવે છે. તો આરાધ્યાને પણ આજે જો 3:30 ઉઠીને સીધી તો એમાં કે ઉલટી થાય તો હું તો હજી ઊંઘમાંથી ઊભી થાવ ત્યારે પપ્પાએ પછી સીધી ઉચકાવીને લઈને બેહાડી દીધી બાથરૂમમાં. નકર આરાધ્યા ગાડલું ને બધું ભરી મૂકે ત્યાં સીધી વહી બેહાડી દીધી ને એટલે બાથરૂમમાં કરી લીધી. તો એવું છે આરાધ્યાનું કામકાજ. કાલની 2 વાર ઉલટી થઈ, ખાય એટલે થઈ જાય છે. હવે આનું શું હોય છે? એટલે એને હરખું નથી ને એટલે આ ઝાળ કરી છે. નકર તો એ ટ્યુશનમાં વહી જ જાય. હવે આજે દવાખાને લઈ જવી જોહે એવું લાગે. હમણાં એક પછી એકના વારા લીધા છે. તો ચાલો જો અમારું આવી રીતને ચાલુ છે. હવે અમારે કામકાજ બાકી છે બધું, તો કામ કરી લઈએ હવે. છે ને નહીં તમે ખાવ નહીં પાણી પીવો. આ નળ ચડે ખાવું ક્યાં ગમે છે કાંઈ?
નકરું રખડવું ને બસ ઓલું કરવું ખાવા બેહારવી ને તો એક અડધી રોટલી નથી ખાતી એટલે પછી શું થાય. શું કરવાનું છે જીવું છે તો ચાલો આપણે નાસ્તા પાણી તો ક્યારના કરી લીધા છે અને ઉપરનું કામ પણ ફિનિશ કરીને વહી આવ્યા છીએ. અને જો અહીંયા ગાજર બાફેલા છે તમને બતાવું તો કોને કોને ભાવે છે તો કમેન્ટમાં જણાવજો. અને ચાલો જો ભાવતા હોય આવી જાવ ગાજર ખાવા બાફેલા. અને જો અહીંયા મમ્મીને 11 છે આજે એટલે એ અત્યારમાં નાસ્તો તો કરવો ન હોય એટલે ગાજર લઈને બેસી ગયા છે અને ફોન ચાલુ કરી દીધો છે. હા હા ઈ જેમ્સ ખાવી છે નારે ના મજા નથી ને જેમ્સ ખવાય. હા એટલે ખવાય જાય ને જોવાય જાય હારો બે કામ તો કાયમનું છે ત્યાં રાખશે બીજું હું. હા હા ખાઈ લ્યો એક જ ખાજે હો પછી નકર તાર પપ્પાને કહી દઈ હવે. તો ચાલો આપણે કામ પેલા ફિનિશ કરી લઈ પછી કન્ટિન્યુ કરી ત્યાં કીર્તને આવી જાય પછી પાછા મળીએ. તો જો વાગી ગયા છે 10:30 અને આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. તો હવે બજારમાં જવાનું છે આજ તો બુધવાર છે એટલે શાકભાજી લેવા માટે. તો આજ તો રસોડું મમ્મી પાસે આવ્યું છે. જો હું રસોઈમાં બનાવો છો મમ્મી? હા જગ્યા રહેશે એટલે ને ઠીક. આજે મગ ભાત બનાવવાના છે બુધવાર છે એટલે તો આજે મગ ભાત બનાવશું. અને આજે મોરૈયો જો અહીંયા મૂકી દીધો છે મમ્મીએ ગરમ લાગશે અત્યારે દૂધ બતાવો પછી બતાવશું. અને લોટવાળા લાલ મરચાં બનાવવાના છે આખા. મસ્ત મોરૈયો ચડવા મૂકી દીધો છે ફરાળ માટે. અને આ છે લાલ મરચાં આખા લોટવાળા બનાવવાના છે ને. હા એને પપ્પાને ન ભાવે એટલે એને લોટવાળા મરચાં કરી દઈ. આમ થાય મરચાં પડ્યા બગડી જાય કરતા લોટવાળા હોય તો ખવાઈ જાય ને. તો જો રસોઈ બનવા મળી છે. દેશી પણ ત્યાં હતા જ નહીં આ એક જ જગ્યાએ આ જ હતા તે દી અમે ગયા ને રણુજાએ ગયા ને ત્યારે આ એક જ હતા. એક બેન આગળ જ હતા. વાત જોઈએ હશે તો લઈ આવશું. તો જો હવે આરાધ્યાને લઈને ગયા છે દવા લેવા આવે એટલે આપણે જવાનું છે બજારમાં શાકભાજી લેવા. તો ચાલો. તો બપોરના વાગી ગયા છે 4:30 અને જો આપણે ઉઠી ગયા છીએ ને મસ્ત ગરમા ગરમ કોફી બનાવવા માંડ્યા છીએ. ઉઠીને કેમ કે આરાધ્યા બેન થયા છે ઝાડા. આરાધ્યાને થયા છે ઝાડા ઉલટી. તો જો આ સવારની આરાધ્યા સંદાસમાં ITI કરે છે તો એને જો ઝાડા ઉલટી થઈ ગયા છે તો દવા લઈ આવ્યા છીએ ને અત્યારે એને જો એની માટે આપણે કોફી બનાવી દઈએ છીએ. તો આરાધ્યા એ કોફી પીવડાવવાની છે તો આપણે સાથે સાથે કોફી પી લેશું. આજ ચા નહીં બનાવતી. તો ઉઠીને મસ્ત થઈ ગયા છીએ અને હવે નીચે જાશું હમણાં. તો નીચે જઈને જો હવે આપણું કામ પણ આજે આવી ગયું છે તો કામ કરવાનું છે અને એ રીતે ચાલે છે. કોફી પી લઈ ખોટો બોટો ચડાવી લઈ પછી જઈએ નીચે. કેમ મારા ત્યાં હારું ક્યાં જાશો? શું લેવા જાવ ઉપર? હે ફોન જોવા? ફોન ક્યાં છે ઉપર? ઈ જોવે છે એમ? ઈ ભલે ને જોતા પણ તારે કાં ઉપર જવું? હે આધાર માથું બાથું ઓળવાનું છે ને હજી? હા તારી ચા કોફી બની ગઈ છે હાલ. તો જો ચાલો આરાધ્યાને કોફી પાઈ દઈએ ને આપણે પણ પી લઈ પછી નીચે જઈએ પછી કન્ટિન્યુ કરી. ચાલો. તો જો અહીંયા કાવો બનાવી નાખ્યો છે અને બધાને ઘરમાં શરદી ઉધર અને આરાધ્યા બેનને ઝાડા ને ઉલટી ચાલુ થઈ ગયા છે આજ. તો કાવો બનાવ્યો છે એની માટે તે કાંઈ ખાધું નથી. બપોરે કોફી પીધી ને તોય તે એને ઉલટી કરી નાખી છે. તો અત્યારે જો કાવો બનાવ્યો છે તો પીવે છે. મમ્મી હું નાખીને બનાવ્યો છે આમાં કાવામાં? નાગરવેલના પાન, ફોદીનાના પાન, તુલસીના પાન, હુંઈટ, અજમા અને લીંબુ, ખાંડ. જો મીઠું નાખતા તો ભૂલી જશે. લ્યો મસાલો લઈ લ્યો. હવે મસાલો નાખી દો મીઠાને બદલે. મસાલો આ રહ્યો હાલો મસાલો નાખી દો. તો જો આખા ઘર માટે કાવો બનાવી નાખ્યો છે. તો હવે બધા પી લઈ કાવો. બધાને શરદી ને ઉધર થઈ ગયા છે એટલે. અને આરાધ્યા બેન નહીં તે કા આરાધ્યા હે વખાણ કરમાં કાલ વખાણ કરતી હતી ને મને કાંઈ નથી ઉધર આવતી એમાં જો આજ પડી. તો એક પછી એકના વારા લીધા છે હમણાં. તો કોઈને ફેર સારું જ નથી થતું. એક પછી એકને સારું થાય ભેગા બીજાનો વારો આવે.
તો ચાલો ગરમા ગરમ કાવો પીવા. કોને કોને કાવો ભાવે છે તો આવી જાવ પીવા. હે ખાટો ખાટો ખટ મીઠો આરાધ્યાને ખટ મીઠો ભાવે ને. હા ખટ મીઠો લીંબુ ને બધું નાખીને મજા આવે એવો કા આરાધ્યા. હે તો જો અને આ ભાઈ જો નાસ્તો કરે છે હવે અત્યારે 7 વાગે 7:30 થવા આવ્યા 7 નથી વાગ્યા હવે અત્યારે એલા નાસ્તો કરાય પછી જમવાનું ન બગડે. પૂરી ખાને ને તો પૂરી ખાવ. તને તો આજ આખો દી કઈ ખાધું જ નથી ભૂખ લાગી જ હોય ને કા. હા હમણાં કહી દો હાલો. સરસ જોશો. પાર્લે બિસ્કિટ ખાવા ને તારે તો ચાલો આરાધ્યા માટે પાર્લે બિસ્કિટ મગાવવાના છે તને ઉલટી બેહી જાય. અસલ ખટ મીઠો છે. એટલે હાલો આરાધ્યા કાવો પી લે ને ચાલો અમે બધાય પણ પી લઈ. ચાલો તો આપણે જમીને ફ્રી થઈ ગયા અને કીર્તનનો હોમવર્ક કરે છે અને અહીંયા સીઆઈડી ચાલુ છે. સીઆઈડી જોવાય છે અને સીઆઈડી જોવાતા જોવાતા હોમવર્ક થાય છે. કેટલું કર્યું છે કીર્તન? થોડુંક રહ્યું. અને આજ તો જો આરાધ્યાનામાં આખો દિવસ કાઢ્યો છે કેમ કે ઝાડા ઉલટી થઈ ગયા એને એટલે ઝાડા વારા ઘડીએ સંદાસ જવા જાય એટલે વારા ઘડીએ એમ કે હાલો હાલો એટલે એમાં ને એમાં રહ્યા છે આજ તો. અને મમ્મી જો અહીંયા વાસણ ઉટકે છે. હા હા ખાઈને કઈક કાક તો કરવાનું. હા અને ટકે ટકે ખાવા જો એમાં કઈ હાલતું નથી એટલે ખાઈએ એટલે કામ વધે તો એવું બધું ચાલે છે. તો જો આજનો વિડીયો તો અહીંયા જ એન્ડ કરીશું. તો જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. તો કાલ મળીએ કાંઈક નવા કન્ટેન્ટની સાથે. બાય બાય.